નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 ની અંદર જે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ એમાં ટોપિક લઈને આવ્યા છીએ, ટોપિક 2.6.1 કે જેનું નામ છે કક્ષકો અને ક્વોન્ટમ આંક. આ ટોપિક આપણા માટે ખૂબ અગત્યનો છે. આ ટોપિક તમે ખૂબ સારી રીતે દિલ દઈ અને જે છે એ ભણજો અને પેન અને નોટ સાથે લઈ લ્યો. આમાં ઘણી બધી બાબત આપણે જે છે એ નોટ કરવાની છે અને આ એક એવો ટોપિક છે કે તમે જ્યાં સુધી તમે આગળ કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી આ ટોપિક તમારે ઉપયોગમાં આવશે. અને આમાંથી નીટ અને JEE અંદર આમાંથી ક્વેશ્ચન હોય જ છે. આ આપણા ચેપ્ટરનો 24મો વિડીયો છે. ચલો તો ફટાફટ આપણે આપણા ટોપિકની અંદર જઈએ. તો આપણા ટોપિકની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ કક્ષા. કક્ષા કોને કહેવાય? કક્ષા એટલે શું? કક્ષા કોને કહેવાય? તો પહેલી વસ્તુ, પરમાણુના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય, આવા વર્તુળાકાર પથને આપણે કક્ષા કહીએ છીએ. એટલે આ થઈ ગઈ કક્ષા. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો કક્ષક. કક્ષક કોને કહેવાય? તો કક્ષક એટલે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય. યાની કક્ષક છે એ એવો અવકાશીય ભાગ દર્શાવે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય. જ્યારે કક્ષા કેન્દ્રની આજુબાજુનો વર્તુળાકાર પથ છે કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય. ઓકે, ચાલો, તમને અત્યાર સુધીમાં જો એવું પૂછવામાં આવે કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું, તો તમે સોડિયમની ઇલેક્ટ્રોન રચના એમ કહો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે અને આની ઇલેક્ટ્રોન રચના થાય પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1, 2, 8, 1. અત્યારે તમે ઇલેક્ટ્રોન રચના આ રીતે દર્શાવો છો. પણ આજે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો છો ને એ કક્ષાની અંદર દર્શાવો છો. વાસ્તવમાં આની ઇલેક્ટ્રોન રચના થાય 1s2, 2s2, 2p6, 3s1. તો પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજીમાં 1 છે. પણ આ જે 8 છે એના 2 ભાગ પાડી નાખ્યા. એક S પ્રકારની કક્ષક, યાની અહીં જે આપણે ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ શેમાં દર્શાવીએ છીએ? કક્ષકમાં. અને અત્યાર સુધી તમે જે દર્શાવતા એ શેમાં દર્શાવતા? કક્ષામાં. તો કક્ષકમાં ઇલેક્ટ્રોનની આપણે જે છે ગોઠવણી દર્શાવવી હોય તો એ દર્શાવવા માટે સૌ પ્રથમ આપણે સમજવું પડે ક્વોન્ટમ આંક. તો આજે આપણે ક્વોન્ટમ આંકની વાત કરશું. કોઈ પણ પરમાણુ આપણે લઈએ તો એ પરમાણુની અંદર ઘણી બધી સંખ્યામાં કક્ષકો રહેલી હોય. પરમાણુ એક જ છે પણ એની અંદર કક્ષકોની સંખ્યા ખૂબ વધારે હોય. અને આ બધી જે કક્ષકો છે એ કક્ષકો તેમના કદ છે, આકાર છે અને દિક વિન્યાસ છે એની બાબતમાં જુદી પડતી હોય. કદ એટલે શું? તો તમે સમજો છો, કદ સાઈઝ નાની મોટી કદ. આકાર યાની શેપ, અમુક ગોળાકાર હોય, અમુક ડંબેલ આકારની હોય, એની આપણે આગળ ચર્ચા કરશું. દિક વિન્યાસ એટલે શું? તો કક્ષા કઈ દિશામાં ગોઠવાયેલી છે? X, Y અને Z જે આપણે અક્ષ લઈએ છીએ એ અક્ષની અંદર આ કક્ષાઓ કઈ અક્ષ ઉપર ગોઠવાયેલી છે એ અક્ષને આપણે કહીએ છીએ એની દિક વિન્યાસ. બરાબર? તો આવી પરમાણુની અંદર જે જુદી જુદી કક્ષકો છે એ કક્ષકો આવી બાબતની અંદર જુદી પડતી હોય છે. અને જો કોઈ પણ નાની કક્ષક હોય તો નાની કક્ષક પરમાણુના કેન્દ્રની નજીક હોય એટલે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એની અંદર આપણને કેવી મળતી હોય? વધારે મળતી હોય. ઓકે, ચાલો આપણે આગળ જઈએ. તો આ જે આકાર છે અને દિક વિન્યાસ છે એમાં ખાસ કરીને દિક વિન્યાસનો અર્થ એ થાય કે કોઈ એક દિશાની અંદર બીજી દિશાઓ કરતાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. દાખલા તરીકે આપણે કક્ષકો જ્યારે ભણશું ત્યારે એની અંદર px કક્ષક આવશે. તો જો આપણે px કક્ષક લખીએ તો આ px કક્ષક યાની x અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના y અને z કરતાં જુદી હોય. યાની આમાં ઇલેક્ટ્રોન આપણને x અક્ષ ઉપર જ મળશે, y અને z અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવશે નહીં. તો આ જે x છે એને કહેવાય એની દિક વિન્યાસ. હવે આવી જે પરમાણ્વીય કક્ષક છે એ પરમાણ્વીય કક્ષકમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી દર્શાવવા માટે આપણે કેટલાક અંકની જરૂર પડે છે. તો આ અંક કે જે પરમાણુની અંદર રહેલા
ઇલેક્ટ્રોનનું સરનામું દર્શાવે છે તેને આપણે કહીએ છીએ ક્વોન્ટમ આંક. અને અહીં શ્રોડિંજરના તરંગ સમીકરણ ઉપરથી આપણને 3 ક્વોન્ટમ નંબર મળેલા. એમાં એક છે n કે જેને આપણે મુખ્ય ક્વોન્ટમ નંબર કહીએ છીએ, બીજો છે l કે જેને આપણે ગૌણ ક્વોન્ટમ નંબર કહીએ છીએ, ત્રીજો છે m કે જેને આપણે ચુંબકીય ક્વોન્ટમ નંબર કહીએ છીએ. ઓકે, હવે આપણે વાત કરીએ મુખ્ય ક્વોન્ટમાંક. તો મુખ્ય ક્વોન્ટમાંક કોને કહેવાય? તો સૌ પ્રથમ આ જે મુખ્ય ક્વોન્ટમાંક છે એને આપણે n વડે દર્શાવીએ છીએ. આ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય સ્વતંત્ર હોય, એ એકઈ ઉપર આધારિત ન હોય. બીજા ક્વોન્ટમાંક છે ને એ આના ઉપર આધારિત હોય, પણ આ મુખ્ય ક્વોન્ટમાંક છે ને એ સ્વતંત્ર હોય. આ મુખ્ય ક્વોન્ટમાંકની કિંમત હંમેશા ધન પૂર્ણાંક મળે, ક્યારેય ઋણ આના માટે ન મળે કે 0 ન મળે. n = 0 શક્ય નથી, n = -1 શક્ય નથી. તો અહીં એનની આપણને જે કિંમત મળશે ને માત્ર ને માત્ર ધન પૂર્ણાંક જ મળશે. માટે એનું મૂલ્ય આપણને આવું મળે. અને એ પરમાણુની કક્ષા દર્શાવે છે. પહેલી કક્ષા તો n = 1 એટલે પહેલી કક્ષા, n = 2 એટલે બીજી કક્ષા, n = 3 એટલે ત્રીજી કક્ષા. તો આ રીતે એ પરમાણુની કક્ષા દર્શાવે છે. આ ઉપરાંત જે મુખ્ય ક્વોન્ટમાંકની આપણે વાત કરીએ તો મુખ્ય ક્વોન્ટમાંક જે કક્ષા છે એનું કદ અને એની ઉર્જા દર્શાવે. જેમ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધારે એમ ઉર્જાનું મૂલ્ય વધારે. હાઇડ્રોજન પરમાણુ માટે આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ અથવા એના જેવી જે સ્પીસીસ છે એ સ્પીસીસની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર જ આધાર રાખે. એવા પરમાણુ અથવા આયનો કે જેની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન છે તો એની ઉર્જા નક્કી થાય માત્ર ને માત્ર n ને આધારે. પણ જો બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ હોય તો એની ઉર્જા નક્કી કરવા માટે આપણે બે ક્વોન્ટમાંકનો ઉપયોગ કરવો પડે, n અને l. પણ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી જે સ્પીસીસ છે એના માટે આપણે જરૂર પડશે માત્ર ને માત્ર એક ક્વોન્ટમ નંબર કે જેને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. અને આ જે મુખ્ય ક્વોન્ટમ નંબર છે એ મુખ્ય ક્વોન્ટમ નંબર શું કરે? કોષની ઓળખ આપે. દાખલા તરીકે 1 હોય તો આપણે એને k સેલ તરીકે ઓળખતા હોય, 2 હોય તો એને બીજો અથવા l સેલ તરીકે ઓળખતા હોય. કાલે આપણે જોયું હતું ને k, l, m, n, o વગેરે વગેરે વગેરે. જેમ આ મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય વધતું જાય એમ એના વધારાની સાથે એમાં કક્ષકોની સંખ્યા પણ વધતી જાય. કારણ કે કક્ષકોની સંખ્યા આપણે મેળવવી હોય તો n² થી મળે. આ જે n² છે એ n² આપણને કક્ષકોની સંખ્યા આપે છે. યાની પહેલી કક્ષાની અંદર એક જ કક્ષક હોય, બીજી કક્ષા એમાં 4 કક્ષકો હોય કારણ કે 2 નો વર્ગ 4 થાય. ત્રીજી કક્ષા એની અંદર 3 નો વર્ગ 9 યાની એમાં 9 કક્ષકો હોય. તો આ n² આપણે કરીએ એટલે એમાં રહેલી કક્ષકોની સંખ્યા મળે અને પ્રત્યેક કક્ષકની અંદર માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે આને જો આપણે 2 વડે ગુણી નાખીએ તો 2n² છે એ કક્ષાની અંદર રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને દર્શાવે કે વધુમાં વધુ એમાં આટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ જે મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય છે એ પરમાણુની અંદર રહેલી જે કક્ષકો છે એની કક્ષા યાની પરમાણુમાં રહેલી જે કક્ષા અથવા કોષ છે એ કોષ દર્શાવે છે. અને એને આપણે સંકેતમાં આવી રીતે દર્શાવતા હોઈએ છીએ કે માનો કે પહેલી કક્ષા છે તેને આપણે k વડે દર્શાવીએ, બીજી કક્ષા છે તેને l વડે દર્શાવશું, ત્રીજીને આપણે m વડે દર્શાવશું, ચોથી છે એને n વડે દર્શાવશું. યાની 1 2 3 4 5 6 અને k, l, m, n, o, p, q અને આ બધા કેવા લેવાના? કેપિટલ લેવાના. ઓકે, તો કક્ષા દર્શાવવા માટે આપણે કેપિટલ આલ્ફાબેટનો ઉપયોગ કરીએ છીએ અને એને દર્શાવવા માટે આપણે ઉપયોગમાં લઈશું k, l, m, n, o, p વગેરે વગેરે વગેરે. જેમ મુખ્ય ક્વોન્ટમાંકની અંદર આપણે વધારો કરીએ એમ મુખ્ય ક્વોન્ટમાંકના વધારાની સાથે એમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધે છે. કારણ કે આપણે આ સૂત્ર ભણી ગયા En = -RH 1/z²/n². રેડી? અહીં ઉર્જાનું મૂલ્ય કેવું છે? માઇનસ. એ શું સૂચવે છે? ઉર્જામાં થતો ઘટાડો. એટલે આને લઈને આપણે કહી શકીએ E1 કરતાં E2 મોટું હોય, E2 કરતાં E3 મોટું હોય, E3 કરતાં E4 મોટું હોય, E4 કરતાં E5 મોટું હોય. દાખલા તરીકે હાઇડ્રોજનના પહેલા સેલ માટે જોઈએ તો પહેલા સેલની ઉર્જા આપણને મળે -13.6, બીજાની ઉર્જા આપણને મળે -13.6 / 4.
ઓકે, એટલે અહીંયા ઉર્જામાં આટલો ઘટાડો થાય છે. અહીંયા ઉર્જામાં થતો ઘટાડો, માઇનસ નિશાની ઘટાડો દર્શાવે છે ને, તો ઉર્જામાં થતો ઘટાડો કેવો? ઓછો. ઉર્જામાં થતો ઘટાડો કેટલો? એના કરતાં ઓછો, ડિવાઇડેડ બાય 9. તો જેમ આપણે કક્ષાનો ક્રમાંક વધારીએ એમ ઉર્જામાં થતો ઘટાડો ઓછો થાય છે, ને જો ઘટાડો ઓછો થાય તો જે તે કક્ષકની ઉર્જા વધારે હોય. આમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કક્ષકોની ઉર્જા દર્શાવે છે, અને જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વધે તેમ કક્ષાની ઉર્જામાં વધારો થાય છે. જેમ આ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપણે વધારીએ એમ કક્ષા પણ મોટી ને મોટી થતી જાય. કક્ષાની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા વધતી જાય. આ છે આપણી પાસે ત્રિજ્યાનું સૂત્ર. આપણે આગળ લેતા ને Rn = 52.9 n²/z પાઇકોમીટરની અંદર. તો આ મુજબ જેમ આપણે n ની કિંમત વધારીએ એમ Rn શું થતી જાય? મોટી. યાની ત્રિજ્યા કેવી થાય? મોટી. અને જો ત્રિજ્યા મોટી થાય તો કેન્દ્રથી એનું અંતર શું થાય? વધે. કેન્દ્રથી એ દૂર જતી જાય. તો R1 કરતાં R2 મોટી હોય, R2 કરતાં R3 મોટી હોય, R3 કરતાં R4 મોટી હોય. આ રીતનો એનો ક્રમ આપણને જોવા મળે. તો આને આધારે આપણે કહી શકીએ કે n ના વધારાની સાથે આ જે કક્ષક છે એ કક્ષકનું કદ શું થાય છે? વધે છે. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. આ ઉપરાંત પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનો આપણે ઉપયોગ કરીએ છીએ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન દર્શાવવા માટે. યાદ કરો માન્ય કક્ષાની વ્યાખ્યાને. માન્ય કક્ષાની અંદર નીલ્સ બોહરે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય n h/2π ના પૂર્ણાંકમાં હોય. ને આ જે n હતો એ આ જ હતો મુખ્ય ક્વોન્ટમ આંક. તો આપણે આ રીતે લખી શકીએ, આ n છે એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે. યાની આ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનો આપણે ઉપયોગ કરીએ છીએ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન દર્શાવવા માટે. તો અત્યારે આપણે જે વાત કરી એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વાત કરી. હવે આપણે આગળ વધીએ છીએ ગૌણ ક્વોન્ટમ નંબર. આના નામ ઘણા બધા છે. આને ગૌણ ક્વોન્ટમ નંબર કહેવાય. આને એજીમુથાલ ક્વોન્ટમ નંબર, એજીમુથાલ. આને કોણીય વેગમાન ક્વોન્ટમ નંબર કહેવાય. આને ગૌણ યાની સહાયક ક્વોન્ટમ નંબર તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે આ જે ક્વોન્ટમ નંબર છે એના નામ ઘણા બધા છે. આ જે કોણીય વેગમાન ક્વોન્ટમ નંબર છે તેને આપણે એલ વડે દર્શાવીએ છીએ. અને એલ વડે દર્શાવવાની શરૂઆત જે છે એ સોમરફિલ્ડ નામના સાયન્ટિસ્ટે કરેલી. સોમરફિલ્ડે એક પરમાણુનો નમૂનો આપેલો, પણ આપણા સિલેબસની અંદર એ નથી, એટલે આપણે નથી ભણ્યા. અને આ જે એલનું મૂલ્ય છે એ એન ઉપર આધારિત હોય. એન સ્વતંત્ર હોય, પણ આ કોણીય વેગમાન છે ને એ એન ઉપર આધારિત હોય. આનો આધાર એન ઉપર હોય, કારણ કે એની જે કિંમત નક્કી થાય છે ને એ કિંમત એનને આધારે નક્કી થાય છે. આ ગૌણ ક્વોન્ટમ નંબર આપણને શું દર્શાવશે? તો આ જે ગૌણ ક્વોન્ટમ નંબર છે એ આપણને ત્રિપરિમાણની અંદર જે કક્ષકોનો આકાર છે એ આકાર વ્યાખ્યાયિત કરે છે કે કક્ષકોનો આકાર કેવો હોય. તો આકાર આના ઉપરથી ખ્યાલ આવશે. આ જે એલ છે એ એલનો આધાર હોય પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપર. અને આ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપર એનો આધાર હોય એટલે એલની કિંમત આપણને કેટલી મળશે? તો એલની કિંમત આપણને મળશે 0 થી n-1 સુધી. કેટલી મળે? 0 થી n-1 સુધી. આ રીતે એલની કિંમત આપણને મળશે. L = 0 થી n-1 આ રીતે. તો આમ આની કિંમત 0 થી n-1 સુધીની આપણને મળશે. એટલે આપણને જે એલની કિંમત મળે એ એલની કિંમત કેટલી મળશે? 0, 1, 2 ક્યાં સુધી? n-1 સુધી. n જેટલી ન મળે. દાખલા તરીકે માનો કે ચોથી કક્ષા છે તો એના માટે જે મૂલ્ય મળશે એ 0 મળશે, 1 મળશે, 2 મળશે, 3 મળશે, પણ 4 નહીં મળે. કારણ કે છેલ્લું મૂલ્ય કયું મળે? તો છેલ્લું મૂલ્ય મળે n-1 સુધી. શરૂઆત 0 થી થાય. જો n બરાબર 4 હોય ને તો એના કેટલા મૂલ્યો મળશે? 4 મૂલ્યો મળશે. 0, 1, 2, 3. જો આના બરાબર 3 હોય તો કેટલા મૂલ્યો મળે? 0 મળે, 1 મળે ને 2 મળે. આની કિંમત 3 છે એટલે મૂલ્યો કેટલા મળશે? 3 મળશે, પણ મહત્તમ મૂલ્ય કેટલું મળશે? 2. તો એલની કિંમત આપણે આ રીતે નક્કી કરીએ છીએ. એટલે કેના ઉપર આધારિત થયું? એન ઉપર આધારિત થયું ને. તો આ રીતે આનો આધાર એન ઉપર હોય છે. તો આને આધારે આપણે કહી શકીએ કે જ્યારે n બરાબર 1 હોય ત્યારે એલની કિંમત આપણને 1 મળશે, અને એ કિંમત કઈ હશે? 0. અને જ્યારે n બરાબર 2 હશે ત્યારે એની કિંમત આપણને 2 મળશે, અને એ કિંમત કઈ હશે? 0 અને 1. અને જો આ રીતે n બરાબર 3 હોય તો એની કિંમત કેટલી મળશે? 3, પણ એ કિંમત કઈ હશે? 0, 1, 2. બરાબર? આવી 3 કિંમતો મળશે. તો આ રીતે જે ગૌણ ક્વોન્ટમ નંબર છે એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપર આધારિત હોય છે.
કોઈ પણ પ્રકારનો આપણે કોષ લઈએ તો એ કોષની અંદર એક અથવા એક કરતાં વધારે પેટાકોષ રહેલા હોય. કોષને આપણે કહીશું કક્ષા અને એની અંદર જે પેટાકોષ રહેલા છે એને આપણે કહીશું કક્ષકો. તો કોઈ પણ કક્ષા છે એ કક્ષાની અંદર એક અથવા એક કરતાં વધારે કક્ષકો રહેલી હોય. દાખલા તરીકે આપણે પહેલી કક્ષાની વાત કરીએ તો પહેલી કક્ષામાં માત્ર ને માત્ર એક જ કક્ષક રહેલી હોય અને એ છે એસ કક્ષક. પણ બીજી કક્ષાની અંદર બે કક્ષકો રહેલી હોય, ત્રીજી કક્ષાની અંદર ત્રણ કક્ષકો રહેલી હોય. તો આ રીતે જે મુખ્ય કોષની અંદર પેટાકોષની સંખ્યા છે એ આપણે કેના વડે દર્શાવી શકીએ? n વડે દર્શાવીએ છીએ. દાખલા તરીકે n બરાબર 1 હોય તો એમાં એક જ પેટાકોષ હોય કે જેને આપણે S પ્રકાર કહેશું, કે જે L બરાબર 0 ને અનુરૂપ હોય. કારણ કે L ની કિંમત કેટલી મળશે? આપણને એક જ મળશે અને એ કોણ હોય? S હોય. અને n બરાબર 2 હોય તો પેટાકોષ આપણને કેટલા મળશે? બે પેટાકોષ મળશે. અને આમાં જે બે પેટાકોષ મળે છે એ કોને અનુરૂપ હોય? L બરાબર 0 અને 1 એને અનુરૂપ હોય. તો L બરાબર 0 ને અનુરૂપ થાય S અને L બરાબર 1 હોય ત્યારે આપણને મળે P. તો બેની અંદર S અને P બે મળશે. અને જો આ રીતે n બરાબર આપણે 3 મૂકીએ તો એની અંદર L ની કિંમત આપણને મળશે 0, 1 અને 2. તો એને લઈને એમાં 3 પેટાકોષ હશે S, P, D. n બરાબર 4 મૂકીએ તો S, P, D, F. તો આ થયા કોષની અંદર રહેલા પેટાકોષ. તો આ રીતે આપણને કોષની અંદર રહેલા પેટાકોષ મળે. અહીં પેટાકોષ દર્શાવવા માટે આપણે સ્મોલ આલ્ફાબેટ આપણે દર્શાવતા હોઈએ છીએ. તો અહીં જે આપણને પેટાકોષ મળે છે એ પેટાકોષને આપણે L વડે નિર્દેશિત કરીએ છીએ. આ ગૌણ ક્વોન્ટમ નંબર વડે આપણે એને નિર્દેશિત કરીએ છીએ. ઓકે. અને આ Lના જુદા જુદા મૂલ્યો માટે આપણે જે પેટાકોષ છે એ પેટાકોષને આપણે આવી રીતે સંજ્ઞા આપતા હોય કે જો Lની કિંમત 0 મળે તો એને S કહેવાની, Lની કિંમત 1 મળે તો P, L બરાબર 2 માટે D, L બરાબર 3 માટે F, 4 માટે G, 5 માટે H. પણ અહીં ધ્યાન રાખશું કે અહીં આપણે જે દર્શાવીએ છીએ એ સેકન્ડ ABCD યાની સ્મોલ લેટર દર્શાવીએ છીએ. કક્ષા દર્શાવવા માટે કેપિટલ લેટરનો ઉપયોગ કરીએ છીએ. કેપિટલ K, કેપિટલ L, કેપિટલ M અને અહીં S થી આપણે ચાલુ કરીએ છીએ. S, P, D, F. S, P, D, F. પછી કન્ટિન્યુ G, H, I, J. પણ આપણે અત્યાર સુધી આપણે જે કેમેસ્ટ્રી ભણશું એમાં આપણે આટલી કક્ષકોનો ઉપયોગ આવશે. S, P, D અને F. G કક્ષક અને F કક્ષક આપણા કેમેસ્ટ્રીની અંદર અસ્તિત્વ ધરાવતી નથી. એટલે આપણે જે ભણશું ને એમાં S, P, D અને F આ 4 પેટા કક્ષકો છે એની આપણે વાત કરવાની છે. તો આપણે એની ચર્ચા પણ કરશું. હવે જો n ની કિંમત સરખી હોય તો આ SPDF કક્ષકોની શક્તિનો ક્રમ કેમ જોવા મળે? દાખલા તરીકે અહીં n ની કિંમત કેટલી છે? 4. તો n બરાબર 4 ની અંદર આપણને 4 કક્ષકો જોવા મળે. એક 4s, એક 4p, એક 4d અને 4f. તો એમાં શક્તિનો ક્રમ આમ જોવા મળે. s કરતા p ની શક્તિ વધારે હોય, p કરતા d ની વધારે હોય ને d કરતા f ની વધારે હોય. પણ ક્યારે? જ્યારે મુખ્ય ક્વોન્ટમ નંબર 4 ની કિંમત સરખી હોય ત્યારે, યાની કક્ષા કેવી હોય? સરખી હોય ત્યારે. તો ચોથી કક્ષાની અંદર તો આને આધારે આપણે એમ કહી શકીએ પહેલી કક્ષામાં એક જ કક્ષક હોય S, બીજી કક્ષાની અંદર 2 હોય S અને P, ત્રીજી કક્ષાની અંદર 3 હોય S, P અને D. આ બધાને આપણે જુદી જુદી દર્શાવવી હોય તો આપણે આમ દર્શાવી શકીએ. આ પહેલી કક્ષાની છે, આ બીજી કક્ષાની છે, આ ત્રીજી કક્ષાની છે. તો આમ દર્શાવી શકીએ. આમાં આના કરતાં આની શક્તિ વધારે છે, આમાં S કરતાં P ની અને P કરતાં D ની શક્તિ વધારે છે. તો આ રીતે આપણે શક્તિનો ક્રમ આપી શકીએ. આ ઉપરાંત જે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે એ કોણીય વેગમાન આપણે L ને આધારે નક્કી કરી શકીએ. તો આ કોણીય વેગમાન આપણને મળે √L × L + 1 h/2π. આ h/2π રૂટની બહાર છે. આ h/2π ને હાશ તરીકે ઓળખવામાં આવે છે. એને આ રીતે દર્શાવવામાં આવે અને એને આપણે હાશ કહેતા હોઈએ છીએ. તો આપણે એને આ રીતે પણ લખી શકીએ કે કોણીય વેગમાન આપણને કેમ મળે? તો કોણીય વેગમાન આપણને મળશે આ રીતે √L × L + 1 h/2π. ઓકે. h/2π ની જગ્યાએ આપણે h બાર મૂકીએ તો એને આપણે શું કહેશું? હાશ. ચલો હવે અહીં કેટલાક આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મૂકેલા છે અને કેટલાક આપણે મૂકેલા છે કેટલાક પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મૂકેલા છે. n ની કિંમત આપેલી છે અને L ની કિંમત આપેલી છે. એના માટે કયો પેટાકોષ દર્શાવે એ આપણે લખવાનું છે. તો હું શરૂઆત કરું છું
તમને તો ખ્યાલ જ છે ને કે એલની કિંમત, તો એલની કિંમત 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, બરાબર. જો 0 હોય તો આપણે શું મૂકશું? એના બરાબર એસ મૂકશું. 1 હોય તો શું મૂકશું? પી મૂકશું. 2 હોય તો શું મૂકશું? ડી. અને 3 હોય તો શું મૂકશું? આપણે એફ મૂકશું. ઓકે, તો પહેલા હું આની કિંમત મૂકી દઉં તો આ 0 એટલે કઈ? એસ દર્શાવે. આ 0 એટલે કઈ દર્શાવે? એસ. આ 1 એટલે કઈ દર્શાવે? પી. આ 0 એટલે કઈ દર્શાવે? એસ. 1 એટલે કઈ? પી. 2 એટલે કઈ? ડી. 2 એટલે કઈ? ડી. 0 એટલે એસ. 1 એટલે પી. 2 એટલે ડી. અને 3 એટલે એફ. તો અહીં જે મેં મૂલ્યો લખ્યા છે કેના ઉપરથી લખ્યા છે? આના ઉપરથી લખેલા છે, આના ઉપરથી, માત્ર ને માત્ર એલ ઉપરથી. ઓકે, હવે એન નો વારો લઉં તો એન તો કક્ષા ક્રમાંક દર્શાવે, તો કક્ષા ક્રમાંક કેટલો? 1 એટલે આગળ મૂકી દઉં 1. આ કેટલી? 2. આમાં કેટલી? 2. આમાં કેટલી? 3. આમાં 3. આમાં 3. આમાં આગળ 4. આનો 4. આમાં 4. આમાં 4. ઓકે, રેડી? તો કક્ષક દર્શાવવા માટે આપણે આગળ જે આંકડો લખીએ છીએ, દાખલા તરીકે માનો કે હું આમ 5D લખું તો એમાં આગળનો જે આંકડો છે એ શું દર્શાવશે? n. એટલે આના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આમાં n બરાબર કેટલા થશે? 5. અને d હોય તો l ની કિંમત કેટલી થાય? 2. એટલે પાછળની જે d છે એ આપણને દર્શાવશે 2. તો આના પરથી ખ્યાલ આવી જાય કે n બરાબર 5 છે અને l બરાબર કેટલા થશે? તો l બરાબર 2 થશે. આમ પણ પૂછી શકાય 5D માટે ક્વોન્ટમ નંબર આપો, તો 5D માટે તમે ક્વોન્ટમ નંબર આમ આપી શકો. 5D માટે n is equal to 5 અને l is equal to 2. n is equal to 5, l is equal to 2. ઓકે, ચાલો આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે આ જે ક્વોન્ટમ નંબર છે એની સમરી આપણે કાઢીએ તો આ જે ગૌણ ક્વોન્ટમ નંબર છે એ કક્ષકોનો આકાર દર્શાવે છે. તો જો એસ કક્ષક હોય તો એ ગોળાકાર હોય અને આ એસ કક્ષક માટે એલ ની કિંમત કેવી હોય? તો આના માટે એલ ની કિંમત 0 હોય. એલ ની કિંમત 0 હોય એટલે એની અંદર એક કક્ષક આપણને આવા પ્રકારની જોવા મળે અને કક્ષક એક હોય તેની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? 2. એટલે એસ કક્ષકના પ્રકાર એક જ હોય. એસ કક્ષકના પેટા પ્રકાર ન હોય એટલે એનો પ્રકાર એક હોય અને એકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે કુલ એમાં 2 ઇલેક્ટ્રોન સમાશે. બીજું, જો આપણે પી કક્ષક લઈએ તો એનો આકાર હોય ડંબેલ આકાર. ડંબેલ આકારની. કેવી? ડંબેલ આકારની હોય. આ પી કક્ષક ડંબેલ આકારની હોય. એના પ્રકાર થઈ જાય 3 પ્રકાર થઈ જાય પી કક્ષકના. તો પી કક્ષકની અંદર 3 પ્રકાર હોય તો પી કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 6 થાય. ડી કક્ષકની આપણે વાત કરીએ તો ડી કક્ષક ડબલ ડંબેલ આકારની હોય. આ બધી કક્ષકોના આકાર આપણે ભણવાના છે અને એના 5 પેટા પ્રકાર હોય. આના જે 3 પેટા પ્રકાર કીધા એ આ px, py અને pz. આના પેટા પ્રકારની વાત કરીએ તો આના dxy, dyz અને dxz. 3 આ, એક dz² અને એક dx²y². તો આ 5 પેટા પ્રકાર જોવા મળે અને દરેકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય, યાની કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગોઠવાઈ શકે 10. અને આ જે એફ કક્ષક છે એ એફ કક્ષક જટિલ આકારની હોય, એના 7 પેટા પ્રકાર હોય અને 7 પેટા પ્રકાર હોવાથી એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આજે આપણે અહીં સુધી રાખીએ. આના પછીના વિડીયોની અંદર આપણે ચુંબકીય ક્વોન્ટમાંક કોને કહેવાય, સ્પિન ક્વોન્ટમાંક કોને કહેવાય એની ચર્ચા આપણે કરશું. આ ઉપરાંત જુદી જુદી પરમાણુય કક્ષકો માટે આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ એની ચર્ચા પણ આપણે કરશું. ઓકે, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. વિડીયો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. ચેનલ તો તમે સબસ્ક્રાઈબ કરી જ દીધી છે. ઓકે, થેન્ક યુ.